એવરીવન, કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડમીના ઓફલાઈન તેમજ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લોકો છે ન્યૂ યુટ્યુબ સિરીઝ છે સ્ટાર્ટ કરેલી છે, બરોબર? SSS યુટ્યુબ સિરીઝ, MCQ સિરીઝ. હવે આની અંદર હું શું લઈને આવવાની છું? આની અંદર એવા MCQ હશે GPSSB હોય કે પછી HWA કે MPHW, એ બધી એક્ઝામના જે અને એના બેસિસ ઉપર બીજા MCQ, એવા MCQ છે હું લઈને આવીશ. હવે MCQમાં તમને છે કન્ફ્યુઝન બહુ થતી હોય કે ભાઈ આની અંદર ABCD, આમાં તો મને તો એ લાગે છે પણ આન્સર તો બી આવતો હોય. એવા ક્વેશ્ચન આપણે છે એ લઈને આવે છે. તો તમને છે એક્ઝામ પહેલા છે બધા MCQ છે રિવાઇઝ થઈ જાય, અને ઇફ આમાંથી કોઈ MCQ આવે તો એક્ઝામની અંદર તમે સાચો આન્સર ટીક કરીને આવો. સો આપણે છે એ સ્ટાર્ટ કરીએ, અને આ MCQ સિરીઝ છે એ તમારી સુધી છે કન્ટિન્યુ રહેવાની છે. તો તમે છે રેગ્યુલર પણ અમારો લેક્ચર છે જોઈ શકો છો, અને ઇફ તમારે થિયરી પણ જોતી હોય તો તમે છે આખો કોર્સ પણ કરી શકો. સો આપણે સ્ટાર્ટ કરીએ. હિયર ધ ફર્સ્ટ MCQ. બ્લીચિંગ પાવડરમાં કેટલા ટકા અવેલેબલ ક્લોરીન હોય છે? ઓપ્શન એ 10%થી 15%, ઓપ્શન બી 20%થી 25%, ઓપ્શન સી 33%થી 35%, કે ઓપ્શન ડી 50%. A, B, C કે D? શું આન્સર આવશે આની અંદર? ભાઈ 10%થી 15% હોય છે. ક્વેશ્ચનમાં છે બ્લીચિંગ પાવડરમાં કેટલા ટકા અવેલેબલ ક્લોરીન હોય છે? 10%થી 15%, 20થી 25%, 33થી 35%, કે પછી 50%? જુઓ, 10થી 35% તો બહુ ઓછું અમાઉન્ટ થઈ જાય, 20થી 25 પણ ઓછું થઈ જાય, અને 50 તો વધી જાય, 33થી 35%. શું આન્સર આવશે? સી. પાણીના શુદ્ધિકરણમાં વપરાતા તાજા બ્લીચિંગ પાવડરની અંદર ઓછામાં ઓછું કેટલું? તો કે 33% ક્લોરીન તો હોવું જોઈએ, ના તો 33થી વધુ, બરાબર? ના તો 33થી ઓછું કે ના તો 35થી વધુ. ક્લિયર? આ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો. ઇફ તમારા ક્વેશ્ચનની અંદર જેમ 50% ઓપ્શનમાં આપેલું હતું, એમ તમને જો છે એ 33% 35% પણ ઓપ્શનમાં આપેલું હોય ત્યારે પણ ક્યુ છે એ તમારે ટીક કરવું, એ ખાસ કરીને છે એ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આયુષ્યમાન ભારત PMJAY યોજના હેઠળ 2026 મુજબ ગુજરાતમાં પ્રતિ કુટુંબ કેટલી મર્યાદામાં મફત સારવાર મળે છે? ઓપ્શન એ 2 લાખ, ઓપ્શન બી 5 લાખ, ઓપ્શન સી 10 લાખ, કે ઓપ્શન ડી 15 લાખ? આયુષ્યમાન ભારત જે તમને ખબર જ હશે. PMJAY શું છે ડિયર? PMJAY ફૂલ ફોર્મ શું થશે? કઈ યોજના? યસ. નથી ખબર તો સર્ચ કરી લેજો, બરોબર? બાકી બધાને નથી ખબર તો સર્ચ કરી અને નોટ્સ લખી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચનમાં છે 2026 મુજબ ગુજરાતમાં પ્રતિ કુટુંબ કેટલી મર્યાદામાં મફત સારવાર છે મળે છે? 2 લાખ, 5 લાખ, 10 લાખ, કે 15 લાખ? હવે જો મેં તમને કીધું એમ કે ઓપ્શન આવે ને એટલે દે ધનાધન આવડે છે, ઇઝી છે, ટીકા ટીક કરીને આવી જશે. જેમ પહેલા MCQમાં તમે કરો એવી રીતે ગમે તેમાં જેવો ઓપ્શન એ જોયો, મસ્ત છે આન્સર, એ ટીક કરીને આવી જશે. હવે આ ક્વેશ્ચન પૂછે ને એટલે તમે પણ છે એ ડાયરેક્ટ ઓપ્શન એ ના 2 લાખ તો નહોતું, 5 લાખ, હા મેડમ 5 લાખ આન્સર આવશે, ટીક કરીને આવતા રહે. ઘરે આવીને ખબર પડે કે ભાઈ આમાં તો પૂછ્યું છે કે 2026 મુજબ કેટલું છે, તો પહેલા છે ને એ 5 લાખ હતું, બરોબર? પહેલા છે ને 5 લાખ હતું, પણ અત્યારે તો શું આવે છે 2026માં? 10 લાખ. અત્યારે તો 10 લાખ જેટલી છે એ પ્રતિ કુટુંબ છે એ સારવાર ફ્રીમાં મળે છે, બરોબર? જુઓ, ગુજરાત સરકારે અગાઉની 5 લાખની મર્યાદામાં વધારીને હવે પ્રતિ વર્ષ પ્રતિ કુટુંબને 10 લાખની સહાય છે એ આપે છે. 10 લાખ રૂપિયાની સહાય, 10 લાખ રૂપિયા સુધી સહાય છે સરકાર પ્રોવાઈડ કરે છે. ક્લિયર? એટલે MCQ જ્યારે આવે ત્યારે તમારે છે એ 4 ઓપ્શન રીડ કરવાના છે. પ્રાયોરિટી બેઝ આન્સર આવશે. ડન. હજુ પણ આપણે એવા ક્વેશ્ચન આગળ જોઈશું કે જેની અંદર તમને લાગશે મેડમ આમાં તો આ જ આન્સર, તમે કયો એ ખોટું, આ જ આન્સર આવશે. પણ આગળ જાઓ, કયો પ્રાયોરિટી બેઝ શું આન્સર આવશે એ તમે ખાસ કરીને જોતા જજો. આની અંદર આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયો મચ્છર ટાઈગર મોસ્કિટો તરીકે ઓળખાય છે? ઓપ્શન એ એનોફિલસ,
ઓપ્શન બી ક્યુલેક્સ, ઓપ્શન સી એડિસ ઇજિપ્તી કે ઓપ્શન ડી મેન્સોનિયા? એ બી સી કે ડી? ચલો ચલો કમેન્ટ કરો આન્સર. હું જેવો ક્વેશ્ચન બોલું એવા આન્સર રેડી હોવા જોઈએ. કયો મચ્છર ટાઈગર મોસ્કિટો તરીકે ઓળખાય છે? બહુ મસ્ત નામ છે, ટાઈગર મોસ્કિટો. એનોફિલિસ, ક્યુલેક્સ, એડિસ ઇજિપ્તી કે મેન્સોનિયા? મેડમ આમાં તો હવે આમ કન્ફ્યુઝ કરી દીધા તમે. એનોફિલિસ શેના માટે હોય? ક્યુલેક્સ નથી ખબર મેડમ. એડિસ ઇજિપ્તી? ચિકનગુનિયા અને ડેન્ગ્યુ લઈ જલ્દી. બરાબર. મેન્સોનિયા? આ તમારે લોકોએ મને કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. આ બંને ક્યુલેક્સ અને મેન્સોનિયા એ કયા રોગ થાય છે એના દ્વારા. બરાબર. અત્યારે આપને ક્વેશ્ચનમાં છે કે કયો મચ્છર ટાઈગર મોસ્કિટો તરીકે ઓળખાય છે. હવે ટાઈગર મોસ્કિટો તરીકે ઓળખાય છે એડિસ ઇજિપ્તી. બરાબર. જે કેવા રોગ કરે છે ભાઈ? ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગ કરવામાં ફાળો ભજવે છે એનો સારો એવો, જેના લીધે બીમાર પડાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર શરીરના ઉપર સફેદ પટ્ટા, શરીર પર સફેદ પટ્ટા હોવાના કારણે તેને ટાઈગર મોસ્કિટો છે કહેવામાં આવે છે. અને તે છે એ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સાથે સાથે ઝિકા વાયરસ બરોબર એને ફેલાવે છે. હવે આ નામે તમે કહેશો મેડમ અમે આ તો પહેલી વાર સાંભળ્યું ઝિકા વાયરસ. બરોબર. જેમ મેં તમને છે આપણે લોકો એક યુટ્યુબમાં પણ છે અપલોડ કરેલો છે, સાથે આપણા લેક્ચરમાં પણ છે. કયો તો કે જે અત્યારના વાયરસ છે બરોબર, જેમ તમને ખબર છે કે કોરોનાના તો MCQ આવે જ છે. અને બીજા હમણાં હાલમાં કયો મેં કરાવ્યો છે, હાલમાં હમણાં કોરોના જેવો એક ડિઝીઝ નીકળો તો એ બી મેં તમને ઇન ડિટેલ કરાવ્યો છે. કોરોના જેવો જ એક ડિઝીઝ નીકળ્યો જે અહીંયા ગુજરાતમાં કેસ ન જોવા મળ્યા પણ છે એ આવેલો છે. એમાંથી પણ ક્વેશ્ચન આવે જ છે. મેં તમને આખું યુટ્યુબ વિડીયો કરાવેલો છે. નથી જોયો? ભાઈ નથી જોયું તો જોઈ લેજો કે કોરોના જેવો કયો ડિઝીઝ નીકળ્યો છે. અને એના મેં આખું છે એ તમને થિયરી પ્લસ MCQ બંને કરાવેલું છે. બરોબર. હવે આની અંદર કે આને છે ને આવા બધા થાય છે ભાઈ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસ. ભાઈ કહી દઉં, નિપા. બરોબર. જો આ બધા નામ તમને થોડુંક એવું લાગશે ભાઈ, ઝિકા વાયરસ, નિપા વાયરસ, કોરોના તો ભાઈ હવે ટ્રેન્ડિંગમાં હતો, બધાને થયો હતો એટલે ખબર છે. પણ એક્ઝામમાં માર્ક કોણ લઈ જશે? જેને આવા બધાની ખબર હશે, ઝિકા અને નિપા. ત્યારે તમે લોકો પાછળ રહી જશો. કેમ? તો કે તમે આનાથી અવેર નથી, તમને ખબર જ નથી આવું કંઈ. તમે બસ MCQ સોલ્વ કરવામાં રહી ગયા કે જે ઇઝી હતા. ઇઝી તો બધાય કરશે. તમારે અપડેટ વસ્તુ વાંચવાની છે. ભાઈ નિપા શું છે? નથી જોયો લેક્ચર? હજુ ટાઈમ છે, હજુ જોઈ લ્યો એક્ઝામ પહેલાં. નિપા વાયરસ આખો મેં થિયરી કરાવેલી છે તમને, કેના દ્વારા ક્યાં પહેલો કેસ હતો, કેટલા કેસના લીધે કેટલા ડેથ થઈ. બરોબર. અને સૌથી પહેલો કેસ છે એ કોનામાં જોવા મળ્યો હતો? એ જે પેશન્ટ હતું એ ક્યાંનું હતું અને એ વાયરસ કઈ રીતે છે એ ઇન્ડિયામાં આવેલો હતો, કઈ સાલની અંદર ઇન્ડિયામાં જોવા મળેલો હતો. અને હમણાં રિસેન્ટલી પણ નિપા વાયરસ છે એના કેસ આવેલા હતા. પણ કીધું એમ કોરોના જેમ જ હતો, પણ એ અફેક્ટ એટલું ન કરી શક્યો. બરોબર. એટલું અફેક્ટ ના થયું જેના લીધે છે આપણે બચી ગયા. બાકી વર્ષો પહેલા તો નિપા વાયરસ ઇન્ડિયામાં ઓલરેડી આવી ગયો અને એના કેસ પણ જોવા મળેલા હતા. સેમ કોરોના જેવા જ એના સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા. અને ડુક્કરમાંથી અને એની આયાત થઈ હતી ને, એવી રીતે આયાત એટલે કે શું કે ટ્રાન્સફર થયું હતું કે ડુક્કરને છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, હવે એ જગ્યાએ જ્યાં નિપા વાયરસ હતો એ દેશમાંથી બીજા દેશમાં ડુક્કરોની આયાત થઈ ને તો ત્યાં પણ એ વાયરસ છે એ જોવા મળ્યો. બરોબર. એવી રીતે કંઈક છે. હવે એ આખી યુટ્યુબ સિરીઝ તમે જોશો, લેક્ચર જોશો તો તમને ક્લિયર થઈ જશે. આની અંદર શું આવશે? એડિસ ઇજિપ્તી. એમાં સફેદ પટ્ટા હતા એટલા માટે આપણે એને ટાઈગર મોસ્કિટો પણ કીધું. અને જે છે એ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસ એ ફેલાવવા માટે જવાબદાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નવજાત શિશુમાં KMC આપવાનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન એ વજન વધારવા, ઓપ્શન બી હાઇપોથર્મિયા અટકાવવા, કે ઓપ્શન સી ઊંઘ લાવવા, કે ઓપ્શન ડી ઇન્ફેક્શન અટકાવવા? A, B, C કે D? શું આન્સર આવશે? જુઓ, નવજાત શિશુની અંદર
KMC આપવાનો મુખ્ય હેતુ. હવે KMC એટલે શું થશે? કાંગારૂ મધર કેર. હવે આ કાંગારૂ મધર કેર છે એ શું કરવા આપે છે? કોને આપે છે? તો કે ભાઈ જે LBW વાળું બાળક હશે એને આપે છે. LBW એટલે શું કીધું હતું? લો બર્થ વેઇટ. હવે ઈ બાળકને કેમ આપે છે? જો ડાયરેક્ટ એવો જ સ્ટુડન્ટ આન્સર આપશે કે ભાઈ એનો વજન વધારવા. બરોબર. હવે આ ચલો આ આપણે સાઈડમાં રાખીએ. એક ઇમરજન્સી કન્ડિશન કહો. એક પેશન્ટ આવ્યું છે, એને 108 ફેરનહીટ એને છે ને ખૂબ જ ફીવર છે અને એને છે ને અતિશય બ્લીડિંગ થાય છે. એક બીજું પેશન્ટ આવ્યું છે જેનું માથું ફાટી ગયું છે અને એને બ્લીડિંગ થાય છે. તમે પ્રાયોરિટી કોને આપશો? જેનું માથું ફાટી ગયું છે, અંદરથી આખું મગજ બધું બહાર છે, અને એક પેશન્ટ એવું જેને ફૂલ્લી ફીવર છે અને એને પણ એક્સિડન્ટ થયું છે ને એને તો આમ બોડીમાંથી લાગેલું છે, બ્લીડિંગ થાય છે. પ્રાયોરિટી કોને આપશો? ટેમ્પરેચરવાળા પેશન્ટને. જેનું હાઈ ફીવર છે ને કે ઓલું મગજ ફાટીને આખું બહાર નીકળી ગયું છે, આખું બ્લીડિંગ જોવા મળે છે, એને પ્રાયોરિટી આપશો કે પેલાને? આ કોઈ નાનું બાળક નથી કે તમે ટેમ્પરેચર તરફ જાઓ છો. અહીંયા આન્સર તમને ખબર હશે, ચલો તો તમે ઈ તરફ વળો છો. ના, બાળકની અંદર આપણે પ્રાયોરિટી બેઝ જશું. આમાં પણ પ્રાયોરિટી બેઝ, પણ જેનું બ્લીડિંગ થાય છે. ઓહ, તો તમે એઝ અ નર્સ એમ કહેશો કે ચલો મરતું હોય તો મરવા દો, એવી રીતે? આ તો બિલકુલ સાચી વાત નથી હા, કે પેશન્ટ મરે છે તો મરવા દો. ના, આપણું હંમેશા ગોલ એ જ હોવો જોઈએ કે બચતું હોય તો બચાવવાનું જ છે. બરાબર. એની જગ્યાએ આપણે હોત તો આપણને કોઈ કેવું કહેતે ભાઈ અમે હવે આ મરવાની જ કન્ડિશનમાં છે, રહેવા દો. ના ના ભાઈ, પેશન્ટ છે એની કન્ડિશન ગમે એટલી ખરાબ હોય પણ આપણે પ્રાયોરિટી વાઇઝ જ જવાનું છે. નીડ જે પેશન્ટને વધુ છે આપણે એને જ પહેલાં જઈશું. એવું બી નથી કે આને આપણે નહીં કેર આપીએ, આપણે એને પણ કેર આપશું, પણ પ્રાયોરિટી કોને આપીશું? કે જેને છે વધારે નીડ છે એને આપણે પહેલાં શિફ્ટ કરશું, પહેલાં એનું ઓટી માટે પ્રિપેર કરશું, રાઈટ? એન્ડ દેન આપણે આને આપશું. પણ એનો મતલબ એવો નથી કે એને બ્લીડિંગ થતું હોય તો ભાઈ થોડીક વાર ભલે થતું પછી આપણે સારવાર કરીએ છીએ. એને બ્લીડિંગ સ્ટોપ કરવા તો આપણે રહી જ જશું. બરોબર. પણ આપણે આવો ક્વેશ્ચન આવે તો સૌથી પહેલાં પ્રાયોરિટી વાઇઝ જવાનું છે કે પહેલાં ભાઈ આ પેશન્ટને આપણે છે હેલ્પ કરશું, દેન આપણે આ પેશન્ટની કેર કરશું. હવે આની અંદર એમ કીધું KMC માટે, તો KMC આપણે આવ્યા છે કોને? તો કે લો બર્થવાળા બેબીને. હવે લો બર્થવાળું બેબી કેવું આવશે? કે જે છે એ કેવું હશે? કે જેને છે એ ઇમ્યુનિટી એટલી એની સ્ટ્રોંગ હશે નહીં, પ્લસ એ એનું ટેમ્પરેચર મેન્ટેન નહીં કરી શકે. બરોબર. બાળક છે એનું ટેમ્પરેચર સરખું મેન્ટેન નહીં કરી શકે. હવે જો એ એનું ટેમ્પરેચર મેન્ટેન નથી કરી શકતું તો આપણે KMC એને આપીએ છીએ. શું કરવા? તો કે ભાઈ હાઇપોથર્મિયા અટકાવવા માટે. બરાબર. કેમ કે બાળક તો ક્યાં રહીને આવ્યું છે ભાઈ? હુંફાળા વાતાવરણમાં. બરોબર. બાળક આખું હુંફાળા વાતાવરણમાં રહીને આવ્યું છે ને ડાયરેક્ટ અહીંયા લઈ બહારના વાતાવરણમાં લઈ આવો છો તો બાળક એનું ટેમ્પરેચર મેન્ટેન નહીં કરી શકે, બીકોઝ ઓલરેડી કેવું છે? LBW વાળું છે, લો બર્થ વેઇટ. બરોબર. તો એને નીડ પેલા આની હશે. વજન વધારવા આપણે સેકન્ડ નંબર ઉપર આપી શકીએ. બરોબર. એટલે કેવું MCQ આવે, ઓપ્શન બધા રીડ કરો પછી ભાઈ ઊંઘ લાવવા તો નથી આવતું એવો કંઈ આન્સર. KMC આપણે ઊંઘ લાવવાથી કંઈ એવું નથી. ઇન્ફેક્શન અટકાવવા પણ નહીં. આપણે એને કાં તો વજન વધારવા ને કાં તો હાઇપોથર્મિયા અટકાવવા, બેમાં તમે કન્ફ્યુઝ થાવ. પણ પ્રાયોરિટી શું આવશે? હાઇપોથર્મિયા અટકાવવા. પછી બીજી પ્રાયોરિટી તમે વજન વધારવા આપી શકો. બરોબર. કેમ કે LBW લો બર્થવાળું વેઇટવાળું બેબી છે તો આપણે એને KMC પ્રોવાઈડ કરીએ છીએ. KMC છે કોણ પ્રોવાઈડ કરી શકે છે? મધર અને એની ફેમિલી મેમ્બર. બરોબર. બટ જેને કોઈ પણ છે એ ડિઝીઝ છે હોય નહીં. બરાબર. સ્કિન ડિઝીઝ ખાસ કરીને છે કોઈને હોય નહીં, એવું પર્સન છે એ KMC પ્રોવાઈડ કરી શકે છે. અને KMC કેટલા ટાઈમ માટે પ્રોવાઈડ કરી શકાય? હા, વેરી નાઇસ. 24 આર. જ્યારે તમે છે 24 આર એને આપી શકો છો. બરોબર. મધરને તમે છે એ ત્યાં ને ત્યાં જમવાનું પણ આપી શકો છો. કઈ રીતે આપવું? તો કેવી રીતે અપાશે મધરને? વેરી ગુડ.
મિટન્સ. વેરી નાઇસ. મધરના છે એ આગળની સાઈડથી છે એ કપડાં ખુલ્લા હશે અને બાળકને ખાલી તમે ટોપી પર પહેરાવીને ત્યાં છે એ છાતી ઉપર વળગાડી શકો છો. સૂતા સૂતા પણ કરી શકાય, બેસતા બેસતા પણ કરી શકાય અને ચેર ઉપર પણ કરી શકાય. બરાબર. તો એ પોઝિશનની અંદર તમે બાળકને કેએમસી છે તમે પ્રોવાઈડ કરી શકો અને કેએમસીમાંથી છે આવો ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. બરાબર. એટલે ઇફ હવે જો ક્વેશ્ચન આવો પૂછાય તો તમે કન્ફ્યુઝ ન થતા શું આન્સર આવશે? હાઇપોથર્મિયા અટકાવવા માટે. બરાબર, કે બાળકનું તાપમાન જળવાઈ રહે, એને હૂંફ મળે એ માટે છે આપણે એને કેએમસી છે આપીએ છીએ. સૌથી પહેલાં તો એનાથી બાળકનું તાપમાન છે ઘટી જતું અટકે છે, બાળકને તાપમાન ઘટી જતું હાઇપોથર્મિયા થતું અટકે છે. અને બીજા નંબર ઉપર આપણે છે એને વજન તમે છે એ કહી શકો છો. બરાબર. અને એના બે મુખ્ય ઘટકો હતા, બે, સ્કિન ટુ, આ યાદ રાખજો, આ શબ્દ આવી જ શકે છે. જ્યાં જ્યાં કેએમસી આવશે ત્યાં સ્કિન ટુ સ્કિન આવશે અને બીજું શું આવશે? બ્રેસ્ટ ફીડિંગ. બરોબર. ડન. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રામ્ય કક્ષાએ જન્મ મરણની નોંધણી રજિસ્ટ્રાર તરીકે કોણ ફરજ બજાવે છે? ઓપ્શન એ સરપંચ, ઓપ્શન બી તલાટી કમ મંત્રી, ઓપ્શન સી આરોગ્ય કાર્યકર કે ઓપ્શન ડી આંગણવાડી વર્કર. એ બી સી કે ડી. ક્વેશ્ચનમાં છે ગ્રામ્ય કક્ષાએ. બરાબર, ગ્રામ્ય કક્ષા પૂછેલું છે. જન્મ મરણની નોંધણી રજિસ્ટ્રાર, જોજો, રજિસ્ટ્રાર તરીકે કોણ ફરજ બજાવે છે? સરપંચ, તલાટી કમ મંત્રી, આરોગ્ય કાર્યકર કે પછી આંગણવાડી વર્કર. શું આવશે? ઓકે, સરપંચ નહીં આવે ને, આરોગ્ય કાર્યકર ને આંગણવાડી વર્કર, તલાટી કમ મંત્રી. બરાબર. ગ્રામ્ય કક્ષાએ જન્મ મરણની નોંધણી રજિસ્ટ્રાર તરીકે તલાટી કમ મંત્રી છે એ હોય છે. તો ગ્રામ પંચાયત સ્તરે તલાટી રજિસ્ટ્રાર નામ સાંભળેલું હશે, એ હોય છે. અને જ્યારે શહેરની અંદર, બરોબર, ચીફ ઓફિસર કે પછી હેલ્થ ઓફિસર એની જવાબદારી પૂર્ણ કરે છે. બરાબર. શહેરોની અંદર ચીફ ઓફિસર તથા હેલ્થ ઓફિસર. અને જો ગ્રામ્ય કક્ષાએ પૂછાય તો ગ્રામ પંચાયત સ્તરે તલાટી રજિસ્ટ્રાર, તલાટી કમ મંત્રી રજિસ્ટ્રાર આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? ઓપ્શન એ રતાંધણાપણું, ઓપ્શન બી બેરી, ઓપ્શન સી સ્કર્વી કે ઓપ્શન ડી સુક્તાન, ધેટ ઇઝ રિકેટ્સ. એ બી સી કે ડી. શું આન્સર આવશે? સી, સ્કર્વી. બરાબર. વિટામિન સી ની ઉણપથી થતો રોગ છે એ સ્કર્વી છે. ભાઈ, રતાંધણાપણું કેનાથી થાય છે? વિટામિન એ થી. એનું નામ શું છે? બેરી કેનાથી થશે? રિકેટ્સ છે એ બધાના નામ કયો જોઈએ મને? ચલો અહીંયાથી શરૂઆત કરીએ. બેરી, વિટામિન બી, વિટામિન એ, જો આનો મતલબ એવો થયો કે તમને છે ને એ વિટામિન્સ હજુ આવડતા નથી. વિટામિન, બરોબર. અને જેના મેં છે ને એ વધીને 3 લેક્ચર તો ખાલી વિટામિનના લીધા છે. 3 લેક્ચર મેં વિટામિનના લીધા છે, સાથે મેં આહાર, પોષણ, આના પણ 10 લેક્ચર છે. 10 લેક્ચર, બરોબર. એટલે તમને એટલી ખબર પડવી જોઈએ કે કેમ આટલું બધું મેં પ્રાયોરિટી આપેલું છે. બીકોઝ તમારા પેપર જોઈ લેજો, વિટામિન્સને લગતા ક્વેશ્ચન 110% હશે. અને જો નસીબ હશે ને તો 10 ક્વેશ્ચન એ પૂછી જશે. જો આવડતા હશે તો નસીબ સારા, નહીં આવડતા તો નસીબ ખરાબ. એવું જ માનીને ચાલે ને. તમને આવડે છે વિટામિન્સ, તમે કરેલું છે તો તમને આવડતા હોય. હવે આ સ્કર્વી તમને એટલે આવડે છે કે આપણે બહુ બોલતા હોય વિટામિન સી થી સ્કર્વી થાય, બરોબર. પણ આપણે આ બધા ભૂલી જઈએ છીએ. બરોબર. હવે તમારે લોકોએ મને કમેન્ટ બોક્સની અંદર આના સિવાયના વિટામિન છે એના નામ તમારે મને કમેન્ટમાં જણાવવાના છે. અને જે અહીંયા સ્ટુડન્ટ બેસા છે, માય ડિયર સ્ટુડન્ટ્સ,
તમારે લોકોએ બધા વિટામિનના નામ, વિટામિન એ તો ક્યુ, વિટામિન B1 તો ક્યુ, એ નામ સાથે મને કાલ કહેવાનું છે. ક્લિયર? અને આ ખાસ કરીને સુક્તાન યાદ રાખજો. જુઓ, હવે વિટામિન સી નું નામ શું છે? એસ્કોર્બિક એસિડ, બરોબર. તેના છે એ મુખ્ય લક્ષણોની અંદર શું થાય તો પેઢામાંથી લોહી નીકળવું, દાંત છે એ નબળા પડવા અને શરીર પરના ઘા મોડા રૂઝાવવા. ખાટા ફળો, લીંબુ, નારંગી છે, આમળા છે, એ બધામાંથી છે આપણને શું મળી રહે છે? વિટામિન સી. અને વિટામિન ડી કેમાંથી મળે છે? તડકામાંથી. ચલો, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમમાં સગર્ભા માતાને લોહ તત્વની કેટલી ગોળીઓ આપવામાં આવે છે? હમણાં જ છે એ પેપર તમે સોલ્વ કરેલા હશે, એમાં પણ તમે એકાદા પેપરની અંદર તો જોયું જ હશે, આના રિલેટેડ, બરાબર, આઈએફએ રિલેટેડ એક ક્વેશ્ચન તો હશે જ. ઓપ્શન એ છે 100 ગોળીઓ, ઓપ્શન બી 180 ગોળીઓ, ઓપ્શન સી 150 ગોળીઓ કે ઓપ્શન ડી 200 ગોળીઓ. એ, બી, સી કે ડી. હવે આ પણ ઓપ્શન એવા સરસ રીતે આપેલા છે ને કે પૂછાય કે ભાઈ એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમમાં સગર્ભા માતાને આઈએફએની કેટલી ગોળીઓ અપાય છે? આઈએફએ આવે ને એટલે ડાયરેક્ટ આન્સર એ ટીક કરીને આવી જશે. ડન. જે થવાનું છે તમારું ખોટું. આન્સર આવશે બી, 180 ગોળીઓ. ભાઈ પહેલાં છે ને એ 100 ગોળીઓ અપાતી હતી, હવે છે ને 180 ગોળીઓ અપાય છે, બરાબર. ચોથા મહિનેથી સ્ટાર્ટ કરે છે, બરાબર, અને પ્રસૂતિ સુધી આ દવા છે એ ચાલે છે, બરાબર. 4 મહિનાથી એને સ્ટાર્ટ કરે આપવાનું ને પ્રસૂતિ સુધી આ દવા ચાલે છે. ટોટલ છે ને 180 દિવસ માટે, બરાબર, 6 મહિના માટે કન્ટિન્યુ દવા લેવા માટે કહે છે. ડન, બરાબર. ક્યારેક આવો એમસીક્યુ પૂછાય તો યાદ રાખજો. તો સગર્ભાવસ્થા દરમિયાન માતાને એનિમિયાથી બચાવવા માટે ઓછામાં ઓછી 180 દિવસ સુધી દરરોજ એક ગોળી, બરોબર, આ પણ યાદ રાખજો, દરરોજ એક આયર્ન ફોલિક એસિડની ગોળી છે એ આપવાની સલાહ આપવામાં આવે છે. ડન. ઘણીવાર આવો સિમ્પલ ક્વેશ્ચન હોય ને કે કેટલી ગોળીઓ, તો આપણને ભૂલે ગયો 1 હતી, 2 કે 3 કે 4, ઓપ્શનમાં 1 2 3 4 હોય ને તો કન્ફ્યુઝ થઈ જાય. એક જ ગોળી આવશે, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડોટ સેન્ટર પર કયા રોગના દર્દીને દવા આપવામાં આવે છે? ઓપ્શન એ એઇડ્સ, ઓપ્શન બી ડાયાબિટીસ, ઓપ્શન સી ક્ષય કે ઓપ્શન ડી કેન્સર. એ, બી, સી કે ડી? ક્ષય, બરોબર. એમ કીધું છે ડોટ્સ સેન્ટર. ડોટ્સનું ફૂલ ફોર્મ શું થશે? શોર્ટ કોર્સ, બરોબર. અહીંયા તમે કન્ફ્યુઝ થતા હોય છો જ્યારે ઓપ્શન આવે ને ત્યારે, તો દેટ ઇઝ શોર્ટ કોર્સ. શોર્ટ કોર્સ એવું નામ અપાયેલું છે એટલે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન થેરાપી ઓર ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ, બરોબર. ના એડ્સ આવે, ના ડાયાબિટીસ આવે, ના કેન્સર આવે, બરોબર. ટીબીના દર્દીઓને આપણે સીધી દેખરેખ માટે છે એ ડોટ્સ થેરાપી છે એ પૂરી પાડીએ છીએ, બરોબર. ડાયરેક્ટ છે એની ઓબ્ઝર્વેશન થેરાપી કરીને જ આપણે એને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોલ્ડ ચેન જાળવવા માટે સબસેન્ટર કક્ષાએ કયું સાધન વપરાય છે? ઓપ્શન એ આઈએલઆર, ઓપ્શન બી વેક્સિન કેરિયર, ઓપ્શન સી ડીપ ફ્રીઝર કે ઓપ્શન ડી કોલ્ડ બોક્સ. એ, બી, સી કે ડી? શું આવશે આન્સર? કોલ્ડ બોક્સ કે આઈએલઆર? કોલ્ડ ચેન જાળવવા, વેરી નાઇસ. સબ સેન્ટર પૂછેલું છે, શું આન્સર આવશે? એ, બી, સી કે ડી? આઈએલઆર એટલે શું થશે? આઈસ લાઇન રેફ્રિજરેટર, બરોબર.
વેક્સિન કેરિયર, ડીપ ફ્રીઝર કે કોલ્ડ બોક્સ? આન્સર આવશે વેક્સિન કેરિયર. સબ સેન્ટર ઉપર પૂછેલું છે તો આપણે ફિલ્ડ વર્ક કરીએ, મમતા દિવસ દરમિયાન રસીનું તાપમાન જાળવવા આપણે વેક્સિન કેરિયરનો ઉપયોગ કરીએ છીએ. પીએચસી અને સીએચસી સેન્ટરે શેનો યુઝ કરીએ છીએ? અને એની અંદર હા આઈએલઆર બંનેમાં જુઓ આમાં એમ છે વેક્સિન કેરિયર, તો આ ડીપ ફ્રીઝર, આઈએલઆર, કોલ્ડ બોક્સ અને વેક્સિન કેરિયર, એમાં ડિફરન્સ શું છે? જાણીને મને કહેજો તો કે આ ચારે ચારનો ડિફરન્સ શું થાય અને ટેમ્પરેચર કેટલું મેન્ટેન કરે છે? ટેમ્પરેચર છે પીએચસી સીએચસી ની અંદર 2 ડિગ્રી ટુ 8, આ મેં તમને ઓલરેડી કહી દીધું છે બરોબર, એટલું ટેમ્પરેચર છે એ મેન્ટેન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશનનો સૌથી પ્રથમ રાઉન્ડ ભારતમાં ક્યારે શરૂ થયો હતો? બરોબર, ઓપ્શન એ ડિસેમ્બર 1994, ઓપ્શન બી ડિસેમ્બર 1995, ઓપ્શન સી જાન્યુઆરી 1994 કે ઓપ્શન ડી નવેમ્બર 1996? એ બી સી કે ડી? પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન PPI નો સૌ પ્રથમ રાઉન્ડ, આ એક છે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન અને એક આવે યુપીઆઈ. આ બંનેનું ડિફરન્સ શું છે? આ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન છે, આ છે યુનિવર્સલ પોલિયો ઇમ્યુનાઇઝેશન. આ બંનેનું ડિફરન્સ શું છે? આ મને જાણીને કહેજો. ક્વેશ્ચનમાં છે કે ક્યારે ભારતની અંદર શરૂ થયો, તો ડિસેમ્બર 1995 ની અંદર છે આ કાર્યક્રમ શરૂ થયો હતો બરોબર. ભારતની અંદર પલ્સ પોલિયો કાર્યક્રમની સત્તાવાર શરૂઆત 9 ડિસેમ્બર 1995 ના રોજ થઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો કે પોલિયો વાયરસને છે સંપૂર્ણપણે નાબૂદ કરવો, એવો આપણો હેતુ હતો. અને અંતર્ગત નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પણ ઉજવવામાં આવે છે બરાબર, જેની અંદર 0 થી 5 વર્ષના તમામ બાળકોને આપણે પોલિયોના 2 ટીપા ઓરલ પોલિયો વેક્સિન પીવડાવવામાં આવે છે. અને આ પરિણામે આ સઘન પ્રયાસોના કારણે 27 માર્ચ 2014, નોટ ડાઉન કરી લેજો, આ પણ આઈએમપી છે. 27 માર્ચ 2014 ના રોજ WHO દ્વારા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતને છે ને આપણે પોલિયો મુક્ત જાહેર કર્યું હતું બરાબર. 27 માર્ચ 2014 ડન. 27 માર્ચ 2014. એ 24 માર્ચે કયો ડે આવે છે? વેરી નાઇસ. તો આગલા એક ક્વેશ્ચનમાં હતો ને જ્યારે ટીબી વાળો, તો એ યાદ રાખજો, એ પણ તમને પૂછાઈ શકે. ટીબી ડે આવે છે 24 માર્ચ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, આઈયુડી મૂકવાનો સૌથી સારો સમય કયો છે? ઓપ્શન એ મેન્સ્ટ્રુએશનના કોઈ પણ સમયે, ઓપ્શન બી મેન્સ્ટ્રુએશન સાયકલના મધ્ય સત્રે, ઓપ્શન સી મેન્સ્ટ્રુએશનને પહેલા કે ઓપ્શન ડી મેન્સ્ટ્રુએશન થયાના 10 દિવસમાં? એ બી સી કે ડી? આઈયુડી મૂકવાનો સારામાં સારો સમય. આઈયુડી એટલે શું થશે? એ મૂકવાનો સારામાં સારો સમય ભાઈ મેન્સ્ટ્રુએશનના કોઈ પણ સમય? ના, કોઈ પણ સમય તો નહીં. કે મેન્સ્ટ્રુએશન સાયકલના મધ્ય સત્રે, કે મેન્સ્ટ્રુએશન પહેલા, કે મેન્સ્ટ્રુએશન થયાના 10 દિવસમાં? મધ્ય સત્રે પણ નહીં, ના તો મેન્સ્ટ્રુએશન પહેલા. મેન્સ્ટ્રુએશન થયાના 10 દિવસમાં આપણે આઈયુડી મૂકી શકીએ છીએ બરોબર. માસિક ચક્રના પ્રથમ 10 દિવસમાં આઈયુડી મૂકવાથી ગર્ભાવસ્થા નથી તેની ખાતરી રહે છે અને ગર્ભાવસ્થાનું મુખ પણ થોડું ખુલ્લું હોવાથી છે એ સરળતા રહે છે. ગર્ભાશયનું મુખ પણ થોડું ખુલ્લું હોવાથી છે એ સરળતા રહે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં મૃત્યુની નોંધણી કેટલા દિવસમાં કરવામાં આવે છે? ઓપ્શન એ 14 દિવસ, ઓપ્શન બી 21 દિવસ,
ઓપ્શન સી 7 દિવસ કે ઓપ્શન ડી 28 દિવસ. A B C કે D? આમ વિચારીને જાઓ. બી મેડમ કન્ફર્મ કહેવાનું મેડમ બી જ આન્સર છે. બરાબર 21 દિવસ. આમાં લખ્યું છે ભારતમાં મૃત્યુની નોંધણી, તો મૃત્યુની નોંધણી જોજો, મૃત્યુની નોંધણી લખ્યું છે, જન્મની નથી લખ્યું. 21 દિવસ આવશે પાકું? हाँ लोग किया जाए, आप अपने पैसे हार जाओगे. કેટલું આવશે? જો ક્વેશ્ચનમાં છે ભારતની અંદર મૃત્યુની નોંધણી, જન્મ નથી, તો શું રાખવું? 14 આવશે 21 આવશે? ક્વેશ્ચનમાં મૃત્યુ છે. ઓકે, જન્મમાં તમે કેટલા કહો છો? 21 આવે. ભાઈ મૃત્યુમાં પણ એટલા જ આવે. બરોબર, આન્સર આપણો બી જ આવશે. ભારતની અંદર જન્મ અને મૃત્યુ બંનેની નોંધણી આપણે 21 દિવસની અંદર છે કરાવવાની રહેશે. કન્ફ્યુઝ તમને એટલા માટે કર્યા કે તમને ક્વેશ્ચન ભૂલાય નહીં. બરોબર, જન્મ મૃત્યુ બંનેની નોંધણી છે એ અધિનિયમ 1969 મુજબ જન્મ અને મૃત્યુ બંનેની નોંધણી છે એ 21 દિવસની અંદર કરાવવી ફરજિયાત છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્યુનિટીમાં એક વ્યક્તિને ડાયાબિટીસ મલાઇટસનું નિદાન થયું છે, તો હેલ્થ વર્કરે કયા વિષય ઉપર એને સમજાવવું જોઈએ? ઓપ્શન એ હાઇપોગ્લાયસેમિયા, ઓપ્શન બી હાઇપરગ્લાયસેમિયા, ઓપ્શન સી હાઇપોકેલ્સિયમિયા કે ઓપ્શન ડી હાઇપર ઇન્સ્યુલિનેમિયા? એ બી સી કે ડી? એક વ્યક્તિને ડાયાબિટીસ મલાઇટસનું નિદાન થયું છે, નિદાન, તો હવે હેલ્થ વર્કર એને કેના ઉપર સમજાવશે? હાઇપોગ્લાયસેમિયા, હાઇપરગ્લાયસેમિયા, હાઇપોકેલ્સિયમિયા કે હાઇપરકેલ્સિયમિયા? શું આવશે? હાઇપરગ્લાયસેમિયા. હા, એ તમે કહો છો ભાઈ બી કહે છે અમારા સ્ટુડન્ટ. જો એક તો આ દર વખતે આવશે ને દર વખતે હું કહીશ હાઇપર અને બીજું આવે હાઇપો. એટલે મેં તમને સમજાવ્યું હતું, પર એટલે વધુ, બરોબર, પર એટલે આપણે ઉપર એમ બોલીએ એટલે કે વધુ, અને હાઇપો આવે તો આ વધુ છે તો આ ઓછું. બરોબર, આટલી વસ્તુ તો તમને ક્લિયર હોવી જોઈએ. પછી ગ્લાયસેમિયા ને કેલ્સિયમિયા ને ઇન્સ્યુલિમિયા ને એમાં જઈશું. બરોબર, આની અંદર શું આન્સર આવશે? તો કે હાઇપોગ્લાયસેમિયા. બરોબર, હાઇપોગ્લાયસેમિયા ડાયાબિટીસના દર્દીમાં દવા કે ઇન્સ્યુલિનના કારણે લોહીમાં છે એ શુગર એકાએક શું થઈ જાય છે? ઘટી જાય છે. બરોબર, હાઇપોગ્લાયસેમિયા જોવા મળે છે. એને એનું જોખમ પણ વધુ હોય છે અને જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે અને જેના વિશે સમજાવવું ખૂબ જ જરૂરી છે. બરોબર, પેશન્ટને એના વિશેની સમજણ આપવી ખૂબ જ જરૂરી છે. ક્લિયર? જોજો, એટલે આવા ક્વેશ્ચન આવે ને એટલે બિલકુલ કન્ફ્યુઝ ન થતા. નામ જ જોઈને કહેશે મેડમ આ ક્વેશ્ચન અમે સ્કીપ મારીએ છીએ. હમણાં ઇઝીલી પૂછ્યા હોય ને ક્વેશ્ચન કે શરૂઆત ક્યારે થઈ હતી તો એ ગોખીને આવ્યા હોય ને એટલે યાદ આવી જાય, પણ એમાંય પાછું છે ને એ લોકો અટકતરી રીતે છે ક્વેશ્ચન પૂછી લીધો હોય કે એની શરૂઆત છે ને એ થઈ, એના પછી અપડેટ ક્યારે આવ્યો એમાં ક્વેશ્ચનમાં એવું લખ્યું હોય જે તમે વાંચો ને શરૂઆત કરીને ટીક કરીને આવતા રહ્યો. ઇઝી ક્વેશ્ચન હું સિલેક્ટ કરીશ. આવા ક્વેશ્ચનને સ્કીપ મારે તો હવે આવા ક્વેશ્ચન તમારે સ્કીપ શું કરવા મારવા? બિલકુલ મારવાના નથી. આપણે આજની સિરીઝમાં જોયું કે કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે. મેં તમને કીધું કે વિટામિન્સ વાળા ક્વેશ્ચન પૂછાય છે. બરોબર, મતલબ વિટામિન્સ કરી લેવા જોઈએ કે નહીં? હા કે ના? બરોબર, સાથે સાથે તમારે બધા પ્રોગ્રામ્સ પણ કરી લેવા જોઈએ. તમે લખીને રાખો ભાઈ, એક્ઝામ પતે ને પછી તમે મને કહેવા આવજો મેડમ ના તમે કીધું હતું ને ક્વેશ્ચન આવ્યા ડેફિનેટલી. બરોબર, તો બધા પ્રોગ્રામ્સ રિલેટેડ ક્વેશ્ચન આવશે ને આવશે, વિટામિન્સ રિલેટેડ ક્વેશ્ચન આવશે ને આવશે. બરોબર, સ્ટેજીસ ઓફ લેબર છે, બરોબર, પ્લાસેન્ટા, અમ્બેલિકલ, પછી છે ક્વેશ્ચન હશે. બરોબર, ખાસ કરીને તમારું મોસ્ટ ફેવરિટ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ. બરોબર, તો એના રિલેટેડ પણ ક્વેશ્ચન હશે. તો આ ક્વેશ્ચનની અંદર છે શું આન્સર આવશે? એ. બરોબર, સો આજની સિરીઝની અંદર આપણે જેટલા પણ એમસીક્યુ કર્યા, બરોબર, આઈ હોપ તમને બધા એમસીક્યુ છે એ ક્લિયર થઈ ગયા હશે. આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે સેકન્ડ સિરીઝ સાથે મળીએ, સેકન્ડ એમસીક્યુ સિરીઝ સાથે. એની અંદર પણ આપણે આવી જ રીતે છે પીવાયક્યુ અને પ્લસ એમસીક્યુ છે એ લઈને આવીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એવરીવન. ફરી પાછા મળીએ અને તમે આ
રીતે છે તમારી તૈયારી છે એને કન્ટિન્યુ રાખજો.